હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી કરી છે। આગામી સપ્તાહે સામાન્ય કરતા 2 ડિગ્રી તાપમાન વધશે। તાપમાન વધવાના કારણે વંટોળિયા અને ધૂળની આંધી જોવા મળશે। ગરમીનું પ્રમાણ વધવાના કારણે છૂટાછવાયા ઝાપટા પડવાની શક્યતા છે। 14 મે સુધી અલગ અલગ વિસ્તારોમાં હળવા ઝાપટા પડશે। 11 મે સુધી ગરમીથી રાહત મળવાની શક્યતા નહિવત છે। 11 મે બાદ તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો થાય તેવી સંભાવના છે। ધીમે ધીમે નૈઋત્ય ચોમાસું નજીક આવી રહ્યું છે। અંદમાન નિકોબારમાં ચોમાસા માટે વાતાવરણ સાનુકૂળ થયું। ટાપુઓ પર 12 થી 13 દિવસમાં ચોમાસાની એન્ટ્રી થશે। ખાસ કરીને જે આ નોર્મલ કરતા ઊંચું તાપમાન ચાલી રહ્યું છે, જેને કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વંટોળિયા જોવા મળશે, ધૂળભરી આંધીઓ જોવા મળશે અને આ વધારે પડતા ગરમી છે, જેને કારણે રાજ્યના અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પણ નોંધાઈ શકે છે। કેમ કે વધુ પડતા ગરમીને કારણે લોકલ સિસ્ટમ બંધાશે। લોકલ સિસ્ટમ છે એ થંડરસ્ટોર્મમાં પરિવર્તિત થશે, જેને કારણે જોવા જઈએ તો ગઈકાલે પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા નોંધાયા હતા અને હજુ આવનારા દિવસની અંદર એટલે કે 14 મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા નોંધાય તેવી શક્યતાઓ છે। ખાસ કરીને અત્યારે તાપમાન છે જે રીતે ક્રમશઃ 41 થી 43 ડિગ્રીમાં ચાલી રહ્યું છે, આ તાપમાનની અંદર 11 તારીખ સુધી કોઈ રાહત મળે તેવી શક્યતાઓ નથી। 11 તારીખથી જે રાહત મળશે એ પણ એકદમ સામાન્ય રાહત હશે। એટલે કહી શકાય કે 1 ડિગ્રીથી લઈ અને 1.6 ડિગ્રી સુધીની રાહત છે એ 11 તારીખથી મળી શકે છે। તો અત્યારે જે દક્ષિણ ભારતથી નજીકના જે આપણા ટાપુઓ છે એટલે કે આંદોબાર ટાપુ, નિકોબાર ટાપુ છે, શ્રીલંકા છે અને હિન્દ મહાસાગરના જે ભાગો છે, તમામ ભાગોનું જે તાપમાન છે એ નૈઋત્યના ચોમાસા માટે ફેવરેબલ બની રહ્યું છે। એટલે હવે ધીમે ધીમે ચોમાસું છે એ પણ લગભગ 12 થી 13 દિવસની અંદર ભારત નજીકના જે ટાપુઓ છે એ ટાપુઓ ઉપર 12 થી 13 દિવસની અંદર ચોમાસાની એન્ટ્રી થાય તેવી પણ શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે। કેમ કે દક્ષિણનું હવામાન છે એ તમામ દ્રષ્ટિએ જોવા જઈએ તો ચોમાસા માટે અત્યારે ફેવરેબલ બની ગયું છે। એટલે દક્ષિણની અંદર ચોમાસું સક્રિય થઈ રહ્યું છે અને ગુજરાતની અંદર અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે।